હાપસંસદંત બાળકો શા માટે પૂછે છે કે ગ્રહો શા માટે ફરે છે? કારણ કે પરતી પૃથ્વી જાદુ જેવી લાગે છે. ચાલો તેને ગુજરાતી શાલીની સ્પષ્ટતામાં સરળ બનાવીએ. કલ્પના કરો કે તમે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેનમાં છો. જો તમે કૂદશો તો તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ ઉતરશો, કારણ કે તમે ટ્રેન સાથે આગળ વધી રહ્યા છો. આ જ વિચાર પૃથ્વી અને અન્ય ગ્રહોને પણ લાગુ પડે છે. તે બાજુમાં ગતિ કરી રહ્યા છે જ્યારે સૂર્ય તેમને ગુરુત્વાકર્ષણથી અંદરની તરફ ખેંચે છે. તે બાજુની ગતિ અને સૂર્યનો ખેંચાણ સંતુલિત થાય છે. તેથી ગ્રહો સૂર્યમાન ફરવાને બદલે તેની આસપાસ ફરે છે. ન્યૂટને ઘણો સમય પહેલા સમજાવ્યું હતું, ગુરુત્વાકર્ષણ ગતિ પરમનક્ષા. આ તમારા બાળકો અથવા વિદ્યાર્થી સાથે શેર કરો અને તેમની જિજ્ઞાસા જગાવો.